માં દીકરી બે વાર્તાલાપ કરતા ખુશું 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 એવો અવાજ આવે છે ને એ ધ્રુવીબેનનો છે. તો ખીચડી મૂકાઈ ગઈ છે, દૂધ ગરમ થાય છે અને ખીચડી મૂકી દીધી છે. ગાંઠિયાનું શાક બનવાનું છે. આગ નથી લાગી બેટા, લગ્ન છે ને એટલે એવું ઓરેન્જ કલરનું એવું છે. અને ધ્રુવી અત્યારે તો 7:30 જેવું થઈ ગયું છે. હા જો 7:30 જેવું થયું છે. ધ્રુવી લેસન કરે છે, નેન્સી પણ અંદર લેસન કરે છે અને હું રસોઈ કરું છું. નંગ આવી ગયા છે એટલે આજે જે એવું થયું છે ને એવું નથી. આજ ગમે તેટલું થાકી જઈશ ને તો પહેલાં નંગ કરી નાખીશ, જેથી કરી અને મોડું થાય નહીં, એટલે મને કાલે નડે નહીં. એટલે બસ એ છે. તમને હમણાં બોરિંગ લાગતું હશે ને. હું જ આખો દિવસ કાંઈ કેવો વ્લોગ લાગે છે કેવો નહીં કમેન્ટ કરતા રહેજો, એટલે મજા આવે વ્લોગ બનાવવાની. બસ આજ છે આજે ફૂલ મજા આવી. બપોર એટલું મસ્ત રીંગણાનું શાક બન્યું હતું, અપ્રતિમ. બસ એ જ. અને હા બસ એ અહીંયા છે ને એ સાઈડ ભજીયાનો પ્રોગ્રામ છે. મને થોડા ખાવાના મન થઈ ગયા. હમણાં તો ભજીયા ખાધા છે એની વાત જવા દો. હું અને યોગેશભાઈ બે એક છે. જે ઓલું છોકરીની રસમની વાત કરતા હતા ને, લઈ જવામાં આવ્યા લઈ જાય એને, તો છે ને કમેન્ટ આવી હતી રિંકુની, એને કંઈ કીધું હતું. તો એની ઉપરથી એક નાનો કિસ્સો સંભળાવું તમને. કાલે છે ને અમે એવી રીતે વાત કરતા હતા, એને શું કહેવાય એમ કરીને આમ બેસી ગઈ હતી. પછી મેં ફોન મૂક્યો ને તો ધ્રુવ્યું કે ઘરનું કહેવાય, ઘરનું. પછી મેં ધ્રુવીને કીધું ધ્રુવી ઘરનું ન કહેવાય એને. તો એણે કેમ ઘરનું કીધું, કારણ કે છે ને અમે જે ઓલા ગરબાનો જે કેસેટ હતી ને, તો તમે જો હું ચેતનને વ્લોગ ઉતારીશું ને તો યોગેશભાઈ આમ કરે છે. પહેલાં યોગેશભાઈ મારી જોડે બેઠા હતા ને તો હું પહેલાં છે ને અમે આમ ત્રણેય વાતું કરતા હતા. એ વાતું કરતાં એ ખુરચીમાં વરરાજાની ખુરચીમાં બેસી ગયા. એટલે મેં કીધું યોગેશભાઈ હું તમારે ઘરઘણું કરવાની ઈચ્છા લાગે છે તો તમે જગ્યા લઈ લીધી ખુરચીની. એટલે એ જે વાત હતી ને એમાં ધ્રુવી હતી, એટલે એને એમ કે એ હશે, એટલે કે ઘરઘણું. પછી મેં એને સમજાવી ઘરઘણું એટલે આપણે બીજા લગ્ન થાય ને એને છોકરાને એને ઘરઘણું કહે, છોકરીને ઘરઘણું જ કહેવાતું છે. બસ આ છે. અને નવી સ્વાધ્યાય પોથી છે પણ ધ્રુવી તો હવે આપણે એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ પણ કરી નાખો. હમણાંથી છે ને તમારે જોવું, અઠવાડિયા 10 દિવસથી મારે ધ્રુવીને મોબાઈલમાં ખેંચીને લાવવી પડે છે. હવે એ શી ખબર શું થયું છે એની કારણે કંઈ ખબર નથી પડતી. કેમ ધ્રુવી એવું કરે છે? ધ્રુવી આગી જા પીછે. એટલે શું ડોન્ટ કેર? એટલે મને કાંઈ ખબર નથી. તો તું કેમ નથી આવતી? કારણ કે તમે મને આ વખતે કહો સામાન બહુ ઓલી કરે છે ને, એટલે હું ઓછી બ્લોગમાં. તમે નોટિસ કર્યું ધ્રુવી રાની મુખર્જીનો અવાજ કાઢે છે, એનો અવાજ બેસી ગયો છે ને ધ્રુવી? જોરથી તારું નામ શું છે? ધ્રુવી ચેતનભાઈ ભાયાણી. રીચાર્જ નહીં રહેવા દે. ચલો કાંઈ વાંધો નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ પણ કરજો. અને હા શું કહેવાય મોસંબી અને એનો જવાબ મને મળી ગયો છે. હા હું પછી કહીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ બીજી વખત કરી નાખજો, કોમેન્ટ કરજો અને બેલ આઇકન ન દબાવ્યું હોય તો દબાવી દેજો, જેથી કરીને મારો વિડીયો આગળ વધે અને મને પણ બ્લોગ ઉતારવાની મજા આવે. અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.